પ્રતિનિધિ આપણી લાગણીવાળા માણસ બેઠા હોય ત્યારે તમે એક ફોન કર્યો તો બેન આજે તમામ કામ પડતા મૂકીને આપણા વચ્ચે રહ્યા. એ તમારો અને અમારો સંબંધ હતો, આપણી લાગણી હતી. એટલે આપણા પ્રતિનિધિ, આપણી લાગણીવાળો વ્યક્તિ જ્યારે કોઈ સ્થાન ઉપર બેઠો હોય ત્યારે આપણને તકલીફ આવતી હોય તો સૌથી પહેલાં એ વ્યક્તિ આપણા વચ્ચે આવતા હોય. એમ બેને આપણા સૌની લાગણી અહીંના આગેવાને ધ્યાન દોર્યું. રાતે મને પણ વાત કરી તો મેં પણ બેનનું ધ્યાન દોર્યું અને ખૂબ જવાબદારીપૂર્વક બેન જ્યાં પણ આપણા સાંસદશ્રી આ પ્રશ્ન ઉપાડશે. પરંતુ મારું બેન એવું માનવું છે કે જે રીતે આઈઓસી આ લડાઈ ચાલુ કરી છે, ખેડૂતોને દબાવવાની વાત કરી છે, એમાં જે નિયમ, એનો કાયદો, એની પરિભાષા છે, એનો બિલકુલ આ લોકોએ કોઈ પણ એક પણ ઇંચ માત્રનો પણ એમણે પાલન નથી કર્યું. કારણ કે આની અંદર કોઈ પણ ભારત સરકારનો કે રાજ્ય સરકારનું કોઈ સાહસ કરતી કંપની, જ્યારે ચાહે પાવર ગ્રીડ લાઇન કંપની હોય, એચપીસીએલ કંપની હોય, પાઇપલાઇન નીકળતી હોય, જમીન સંપાદનની બાબત હોય, તો એના ઘણા બધા નિયમો છે. આપને બેન ધ્યાન દોરું તો રાધાનેસરાથી મોઢેરા સુધી પાવર ગ્રીડની લાઇન નીકળી હતી, જીએબીની પાવર ગ્રીડ કંપની સેન્ટ્રલની. અને આપણા ધારાસભ્ય શ્રી શિવાબા હતા, લગભગ રોટીલા થઈ અને વજીગઢ થઈ, શેખ કોરણા થઈ અને રતનપુરાથી મોઢેઠા ગઈ. આ જ રીતે એમણે આડેધડ ખેડૂતોને દબાવી, પોલીસનો ઉપયોગ કરીને કામ ચાલુ કર્યું. અને એ વખતે મારી પણ એક જમીન અંદર આવતી હતી એટલે મેં ત્યાં આવતા રોક્યું, કામ રોક્યું. ખૂબ લડાઈ, 1 વર્ષની અમે લડાઈ લડ્યા. 3 મહિના તો એટલો બધો સંઘર્ષ કરવો પડ્યો કે કલ્પના બહારનો. ખેડૂતોમાં ક્યાંક 25 ખેડૂત આવે, 10 ખેડૂત આવે, પરંતુ હું મક્કમતાપૂર્વક લડ્યો બેન. અને જે 400 રૂપિયા, જેમ આપે વાત કરી, જંત્રીનો ભાવ જે જીએબીમાં એમણે ઠરાવ કરી 400 રૂપિયા ખેડૂતને આપવાના કર્યા હતા, એની જગ્યાએ મેં 810 રૂપિયા આપતા હોય. અને બાકીનું જે કંઈ કરવું પડે લડાઈમાં, રજકો હોય તો ત્યાં જીરું પણ બતાવ્યું. આપણે ખેડૂતને પૈસા લેવાના છે ને એચપીસીએલ કંપની પાસે ખૂબ બધા પૈસા છે એટલે આપીને લેવાના છે. બેનને પણ વિનંતી કરીએ છીએ, કાયદામાં આપ કાયદાની ભાષા કરજો, અમે અમારી ભાષામાં લડશું. કારણ કે અહીંયા પર પૈસા ખૂબ છે. પાવર ગ્રીડ કંપનીના એક સાહેબે મને બેન એવું કીધું હતું, મને કે તમે લડો, પૈસા અમારા પાસે એટલા બધા છે પણ તમારે લડવું પડશે. અને આપ્યા. તમે પૂછજો રોટીલાની એ બાજુના અસરગ્રસ્ત ખેડૂતો હોય તો અઢળક પૈસા મેં લડાઈ. અને મારા ખર્ચે બેન હાઈકોર્ટમાં પણ મેં એફઆઈઆર દાખલ કરી હતી. અને હાઈકોર્ટમાં દાખલ કરી એનો એક જીઆર પણ બહાર પડ્યો અને ગુજરાત સરકારને પણ મેં એમાં દાખલ કરી કે ભાઈ ખેડૂતોને આટલું વળતર મળવું જોઈએ. જે બેને વાત કરી કે કોંગ્રેસની સરકાર હતી ને જમીન અધિગ્રહણ બિલ આદરણીય રાહુલ ગાંધી લાવ્યા, સૌથી મોટું પ્રોટેક્શન ખેડૂતોને. કે ભાઈ જે રીતે આ પ્રાઇવેટ કંપનીઓવાળા, મોટી કંપનીઓવાળા ખેડૂતોના ક્ષેત્રોમાં આડેધડ ભેગા કરી અને પોતાના ધોબલા, પોતાની પાઇપલાઇનો નાખી દે, આ બધું કરે, એના સામે એક જબરદસ્ત કાયદો આવ્યો હતો. પરંતુ આ ભાજપની સરકાર, હું પક્ષાપક્ષીની વાત નથી કરતો, પરંતુ કહેવું પડે કે એ કાયદાનો પણ રાષ્ટ્રપતિની સહી કરીને ઘણા બધા આપણા ખેડૂતોને પોંગળા કરી નાખે. કારણ કે કંપનીઓ અને ઉદ્યોગપતિઓ કીધું કે આટલું બધું જો તમે ખેડૂતોને પ્રોટેક્શન આપશો તો અમારે બાવા થવું પડે, ખેડૂતો ઉદ્યોગપતિ થઈ જશે, સુખી થઈ જશે. આટલા બધા મોટા કાયદા છે. જે એડવોકેટ હોય, આનામાં અધ્યયન કરવાવાળા હોય, તો જમીન સંપાદન બિલમાં આપણને મોટા બધા અધિકાર આપ્યો છે. આપણો આ તો પાઇપલાઇન નીકળી છે, પરંતુ કોઈ પણ ખેડૂતની સંમતિ લેવી પડે, એની સંમતિ હોય અને વળતર હોય તો જ આપીએ. એટલે આમાં મારી વિનંતી બેન એવી છે કે આ લડાઈ પણ લડવી પડે, સાથે સાથે જે રીતે પોલીસનું દબાણ, બીજું હવે હાઈકોર્ટમાં જવાની જરૂર નથી, પરંતુ આપણે સિવિલ દાવો એક કરી દઈએ તો બેન શું છે, કાયદાકીય ભાષામાં અધિકારીઓ અને પોલીસ પૂરી દબાણમાં આવશે. આ પણ સતત વ્યાસ કાલે આવશે, પ્રમદાડે આવશે. આ લડાઈમાં જેમ બેને વાત કરી, મેં ખેડૂતોનું યુનિયન બનાવી અને અસરગ્રસ્તોનું તાત્કાલિક, આજ ન કરો કાલે પણ બનાવી દઈએ. અને આપણો લીગલી વકીલ પણ આપણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય છે બેન, એને પણ એક દાખલ કરાવો. અને બાકીનું બેન પણ આજે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરે છે
પોલીસની ને બીજાની જે વાત આવે એમાં પણ તમને ક્યાંક મોટી રીતે નડતરૂપ નહીં થાય એના માટે અમે બધા તમને ખાતરી આપીએ છીએ. પણ કામ જો તમે ચાલુ કરવા લ્યો તો થોડું અઘરું પડશે. 2-4 દાડા બેન કામ તો રોકાવું જ પડશે. કામ નહીં રોકાઈએ તો આ લોકો આગળની કાર્યવાહી નહીં કરે. કમિટી બનાવવાની આવે, એની પ્રોસેસ કરવાની આવે, એની નોટિસ બજાવણી આવે, આ બધું કરે ત્યારે થતું હોય છે. એટલે મેં જે અનુભવ હું જે આના સામે લડ્યો છું એના સામે જેમ બેને વાત કરી, આપણે ખૂબ લેટ પડ્યા છે. ખરેખર તો જેવું નોટિસ તમને મળે એ દિવસે જ આપણે તરત ધ્યાન દોરી દેવું હતું ભાઈ આ રાતની પ્રોસેસો થાય છે તો આટલી ઘડી આપણો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ખરેખર ખૂબ આપણી પોતાની જાગૃતતા નથી. હું તો એમાં આપણા ખેડૂતોને દોષિત કરું કે આપણી લાઈન નીકળતું હોય એના તરત આપણે આપણું કેટલું વળતર મળે, આપણી જમીન છે, આપણી માલિકીની છે, એમાં એ પ્રોસેસ ખરેખર પહેલી કરવાની છે. અથવા તો અહીંના કોઈક આગેવાને ગમે તેને બેનનું ધ્યાન દોર્યું કે આપણા પૂર્વ ધારાસભ્યનું ધ્યાન દોર્યું તો આપણે કરો. હજી પણ કંઈ મોડું થયું નથી. પણ મારી તમને સલાહ છે કે જે રીતે બેને કીધું પૂરી ગંભીરતાથી આપણા સાંસદ શ્રી તમારા માટે લડશે. અમે બધાય આગેવાનો લડશું, પણ એમાં થોડી યુનિટી જોઈશે. 25 જણા 50 જણા ભેગું થવું પડે તો થવું પડશે. પોલીસોનો સંઘર્ષ કરવો પડે તો કરવો પડશે. તો આ લોકો પૈસા આપશે, નહીંતર આપશે નહીં. અને બેન પણ કલેક્ટરશ્રીને આજે જ વાત કરવાના છે. જો તમને યોગ્ય સારું વળતર મળે તો બરાબર, સંતોષકારક ન મળે તો આપણે જે લડાઈ લડવી પડે એમાં માન્ય સાંસદ શ્રી, આપણા પૂર્વ ધારાસભ્યશ્રી, આગેવાનો અમે બધા જ આપની સાથે છે.